નમસ્કાર મિત્રો, જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક ચર્ચાપત્ર જોવાના છીએ। કયા ચર્ચાપત્ર છે આપણી પાસે કે શાળા શિક્ષણમાં મોબાઈલ ફોનનો ઉપયોગ પર નિયંત્રણ હોવું જોઈએ કે નહીં, તેને ધ્યાનમાં રાખીને આપણે એક ચર્ચાપત્ર જોવાના છીએ। તો અંત સુધી બન્યા રહેજો, રાઈટ। સૌપ્રથમ અબક, રાઈટ, જે તે વ્યક્તિને આપણે જે તે વ્યક્તિ હોય છે આપણે વ્યક્તિ તરીકે પહેચાન અહીંયા ઓળખવાની છે નહીં। શિક્ષણવિદ છે, જે તે અર્થશાસ્ત્રી હોય, શિક્ષણવિદ હોય, એને ધ્યાનમાં રાખીને તમે અહીંયા લખી શકો છો। ટોપિક કેવો છે એ મુજબ તમે અહીંયા શબ્દ વાપરી શકો છો। સરનામું રો 1, સરનામું રો 2, રાઈટ, તારીખ 26 જૂન 2026। જો આ રીતે તારીખ લખીશો તો વધારે ઇફેક્ટિવ મિત્રો લાગશે, ક્લિયર। અને આ સીધી લાઈનમાં રાખવાનું છે, ખાસ યાદ રાખવાનું છે, ભૂલવાનું છે નહીં। નેક્સ્ટ પ્રતિશ્રી, તંત્રીશ્રી, ઘણા અહીંયા મહોદયશ્રી પણ લખે છે, તમે લખી શકો નો ડાઉટ, રાઈટ, પણ મહોદયશ્રી કરતાં તંત્રીશ્રી વધારે ઇફેક્ટિવ થશે। તથદ સમાચારપત્ર, સરનામું રો 1, વિષય તમારે અહીંયા લખવાનો છે, રાઈટ, અહીંયા વિષય કરી, રાઈટ, અને અહીંયા તમારે શું કરવાનું છે, એક આખું બોક્સ બનાવવાનું છે, રાઈટ। વિષય જે તે અનુસંધાને છે તમારે લખી નાખવાનો છે। અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, બીજા સબ્જેક્ટનો વિષય લખી નાખેલો છે, રાઈટ। માનનીય તંત્રીશ્રી, આપના લોકપ્રિય સમાચારપત્રના માધ્યમથી હું શિક્ષણ જગતની એક અત્યંત મહત્વની બાબત એટલે કે વિદ્યાર્થીઓમાં મોબાઈલના વધતા વિદ્યાર્થીઓના વાંચનની ઘટતી જતી ટેવ, કારણ અને ઉપાયો આ વિષયના મહત્વને ધ્યાનમાં રાખી અને આ ચર્ચાપત્ર તૈયાર કરું છું, જે આપના પ્રતિષ્ઠિત અખબારની લોક વિચાર કોલમમાં સ્થાન આપવા નમ્ર વિનંતી છે। આભાર સ, રાઈટ। લિખિતંગ અબક શિક્ષણવિદ, મિત્ર આભાર સ લખો, એક લાઈન છોડીને પછી આ લખો, અને પછી એક લાઈન છોડીને પછી લખો બિડાણ ચર્ચાપત્ર। અને ઘણા આ બંને એક સાથે લખી નાખે છે, એક આ લખે, એક લાઈન છોડીને પછી આ ડાયરેક્ટ લખી રાખે, ના, અહીંયા આ આભાર સ લખો, એક લાઈન છોડો, પછી આ લખો, એક લાઈન છોડો, અને પછી લખો બિડાણ ચર્ચાપત્ર, ક્લિયર। નેક્સ્ટ છે ટોપિક વિશે ચર્ચા કરીએ કે શાળામાં મોબાઈલ અભ્યાસ માટે આશીર્વાદ કે અભિશાપ, રાઈટ, કે આધુનિક યુગમાં મોબાઈલ ફોન જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે, શિક્ષણ ક્ષેત્રે પણ તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, તેથી શાળા શિક્ષણમાં મોબાઈલ ફોનનો ઉપયોગ પર નિયંત્રણ હોવું જોઈએ કે નહીં, તેની ચર્ચા આપણે આ વિષયમાં કરવાના છીએ મિત્રો। એક તરફ મોબાઈલ ફોન દ્વારા વિદ્યાર્થીઓમાં ઓનલાઈન અભ્યાસ, ડિજિટલ પુસ્તકો, શૈક્ષણિક વિડીયો અને વિવિધ શૈક્ષણિક એપ્લિકેશનનો ઉપયોગ કરીને પોતાનું જ્ઞાન વધારી શકે છે। શિક્ષકો પણ ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકે છે, આથી યોગ્ય માર્ગદર્શન હેઠળ મોબાઈલનું શિક્ષણનો ઉપયોગ સાધન બની શકે છે, રાઈટ। બીજી તરફ અનિયંત્રિત મોબાઈલનો ઉપયોગ વિદ્યાર્થીનું ધ્યાન અભ્યાસથી ભટકાવે છે, સોશિયલ મીડિયા, ઓનલાઈન રમતો અને મનોરંજન અન્ય સાધનોનો સમય બગાડ કરે છે, એકાગ્રતા અને શૈક્ષણિક પ્રગતિ પર નકારાત્મક અસર કરે છે, પરીક્ષાઓમાં ગેરરીતિ, સાયબર જોખમો અને મોબાઈલની લત જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે મિત્રો, રાઈટ। આથી શાળામાં મોબાઈલ ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે તેનો ઉપયોગ માટે સ્પષ્ટ અને સંતુલિત નિયમો ઘડવા વધુ યોગ્ય છે। શિક્ષકની દેખરેખ હેઠળ માત્ર શૈક્ષણિક હેતુઓ માટે જ મોબાઈલનો ઉપયોગ કરવાની જરૂર નથી, પરંતુ સાથે વિદ્યાર્થીઓને ડિજિટલ શિસ્ત અને જવાબદારીનો ઉપયોગ અંગે જાગૃતિ લાવવી જરૂરી છે। નિષ્કર્ષમાં આપણે કહી શકીએ મિત્રો કે મોબાઈલ ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ કરતા જેનો જવાબદારીપૂર્વક અને નિયંત્રિત ઉપયોગ જ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વધુ લાભદાયી સાબિત થશે મિત્રો, ક્લિયર। તો આ રીતે ચર્ચાપત્ર લખવાનો છે મિત્રો, રાઈટ। આ રીતે આપણે ડેઈલી કંઈક એક પત્ર, ચર્ચાપત્ર એવું આપણે યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરતા રહીશું। અને જો પણ તમારે વધારે ચર્ચાપત્ર જોઈએ તો પ્લેલિસ્ટમાં જોજો, ગુજરાતી નામનું એક ફોલ્ડર રહેશે, એની અંદર બધું તમને મળી જશે। 15 ચર્ચાપત્ર છે, 15 નિબંધ છે, રાઈટ, 15 પત્ર પણ છે, વ્યાકરણ પણ છે, બધું મોડેલ પેપર પણ છે મિત્રો, ક્લિયર। તો તમને જો આ પીડીએફ તમારે જોઈએ છે તો નીચે આપેલી ટેલિગ્રામ ચેનલ પર જોઈન્ટ થઈ જાઓ, ક્લિયર। ધન્યવાદ।